બોલો ઇટાલિયા સાહેબ જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી જરામભાઈ શર્ટ નહીં પહેરે। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ દાદાની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે વિસાવદર એમ કહેવાય છે કે પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે દોસ્તો। હાલ આ દાદાની પણ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ દાદા એમ કહેવાય છે કે વિસાવદરના છે, અને વિસાવદરની અંદર આ દાદા એવું બોલ્યા છે કે જ્યાં લગી ગોપાલ ઇટલી જીતી ન જાય ત્યાં લગી હું શર્ટ નહીં પહેરું। હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, અને એક બાપુનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બાપુ એવું બોલ્યા છે કે ગોપાલ ઇટલિયા જીતે તો મારી દાઢી અને વાળ કપાવી નાખું। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો, અને ગોપાલ ઇટલિયાની એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને ખૂબ જ વાયરલ થઈ રહી છે। ગોપાલ ઇટલિયા એવું બોલ્યા છે કે મોડી રાત્રે અમારી ઉપર પથ્થરમારો થયો હતો અને ગાળો પણ દીધી હતી। હાલ અત્યારે ક્લિપો ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને કિરણ પટેલ એમ કહેવાય છે કે ભાજપમાં છે, આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટલિયા છે દોસ્તો। તો વિજય કોને બનાવવા માંગો છો કમેન્ટની અંદર જરૂર એનું નામ લખી નાખજો દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો, અને ગોપાલ ઇટલિયા માટે લોકો બધા મેદાનમાં ઉતરી ગયા છે, અને એક જ બધાની માંગ છે ગોપાલ ઇટલિયા જીતે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળે, તબ તક के लिए जय हिंद जय भारत। મળે એક વાર બીજા વિડીયો, તબ તક के लिए बाय बाय।